એ સાથે જ હું રિક્વેસ્ટ કરીશ રાજકોટ મશીન ટૂલ્સ એન્ડ એક્સપો વિશે પ્રેઝન્ટેશન આપવા માટે માનનીય શ્રી યોગીનભાઈ છનિયારા, પ્રમુખ શ્રી મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન રાજકોટ. હેલો, નમસ્તે. ટાઈમ બહુ થઈ ગયો છે. રાજકોટ મશીન ટૂલ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ યોગીન છનિયારા, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના સર્વે હોદ્દેદારો, કેએનડી કોમ્યુનિકેશન્સના અમિતભાઈ, તેમજ ડાયસ ઉપર ઉપસ્થિત એનએસઆઈસી, ડીઆઈસી, એમએસએમઈના સર્વે ઓફિશિયલ્સ, જામનગરના સર્વે ઉદ્યોગકાર મિત્રોનું રાજકોટથી હું મશીન ટૂલ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હાર્દિક સ્વાગત કરું છું. ખાસ તો રાજકોટનું મશીન ટૂલ્સ એસોસિએશન ઘણા વર્ષોથી 35 વર્ષથી કાર્યરત છે અને આજે મેં સાંભળ્યું એમ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના આજે 75 વર્ષ પૂરા થયા છે. આ એક ખૂબ જ મોટી વાત કહેવાય કે 75 વર્ષ સુધી આજે એક એસોસિએશન સ્ટ્રોંગલી અહીંયા પરફોર્મ કરે છે અને સર્વનો સાથ સહકાર ખૂબ જ મળે છે. આવી જ રીતે રાજકોટનું એસોસિએશન પણ ખૂબ જ સરસ રીતે કામ કરે છે. અલગ અલગ સાહેબોએ સમજાવી એમએસએમઈની જે બધી સ્કીમ્સ છે એ બધી અમોએ ઇમ્પ્લિમેન્ટેશન કરેલી છે. ઘણા અમારા ઉદ્યોગકાર મિત્રોનું આમાં ખૂબ જ સારી રીતે એવો લોકોને સાહેબો તરફથી પ્રોત્સાહન મળતું રહે છે. આપણે કહેવાય છે કે ભાઈ ક્રિકેટ માની લો કે બધા રમતા હોય છે, પણ અત્યારે તમનેમાંથી 10 જણાને બોલિંગ કરવાનું કહીએ તો કોઈ આપણે સારી રીતે બોલિંગ ઘણા કરી શકીએ, ઘણા ના કરી શકીએ. કોઈને બેટિંગ કરવાનું કહીએ તો સારી રીતે કરી શકે, ના કરી શકે. પણ એને જો ટ્રેનિંગ આપવામાં આવે તો સચિન તેંડુલકર બની શકે ને વિરાટ કોહલી બની શકે. એવી રીતે આપણું ઇન્ડસ્ટ્રી છે એ સાદું છે. આપણે બધા કામ કરીએ જ છીએ, સવારે ઉઠીને બધા સૌના ઇન્ડસ્ટ્રીમાં પાવરફુલ જ છે, એમાં કોઈ ના નથી. પણ આપણે બધા બેટિંગ કેવી રીતે કરીએ છીએ? શેરીમાં રમીએ છીએ એવી રીતે કરીએ છીએ. જ્યારે આ બધા ગવર્મેન્ટ ઓફિશિયલ્સ, આ બધી સ્કીમ્સ, આ બધા ટ્રેનિંગ્સ, આ બધું મળે તો આપણે પોલિશ થઈએ, એટલે વિરાટ કોહલી બનીએ, આપણે સચિન તેંડુલકર બનીએ, તો આપણું નામ થાય અને બીજા જે કાંઈ પણ આપણા ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો છે એ બધા હલ થતા જાય છે. એ બધા ઓટોમેટિક થતું હોય છે. ઘણી વખત અત્યારે આપણે જોયું એમ આ બધું આપણને લેન્ધી થોડુંક એમ લાગે કે આ કંટાળાજનક, આમાં શું છે. પણ આ બધી પ્રોસિજર જો આપણે આપણા ઇન્ડસ્ટ્રીમાં એસોસિએશન દ્વારા અને આપણી ઇન્ડસ્ટ્રી દ્વારા જો આમાં ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ તો ઘણો જ ફાયદો થતો હોય છે. જેમ કીધું એમ કે રાજકોટ ખૂબ જ આગળ વધી ગયું છે, તો આ બધું અમે 15-20 વર્ષ પહેલાંથી કરીએ છીએ, તો આજે એનો ફાયદો અમને અત્યારે મળે છે. તો આપ પણ આ લાખાભાઈ આટલી બધી મહેનત કરેલી છે, આ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ બધા છે એ આટલી મહેનત કરે છે, તો આ બધાનો સાથ સહકાર જો આપનો મળે તો આપણે ને આપણી જામનગરની ઇન્ડસ્ટ્રીનું નામ થશે અને આપણું પોતાની ફેક્ટરી પણ એક ઊંચા લેવલ સુધી પહોંચશે. ખાસ તો એક અમારું પ્રેઝન્ટેશન છે એ બતાવશો મશીન ટૂલ્સ એસોસિએશનનું, અને આરએમટીએસ અને જામનગર એક્સપો વિશે કેએનડીના જે અમિતભાઈ છે એ એમની માહિતી વધારે આગળ આપણને પૂરી પાડશે. થેન્ક યુ વેરી મચ સર. હું વિનંતી કરીશ માનનીય શ્રી અમિતભાઈ મિસ્ત્રી, જેઓ રાજકોટ મશીન ટૂલ્સ એક્સપો વિશેનું પ્રેઝન્ટેશન આપશે. કેએનડી કોમ્યુનિકેશન લિમિટેડ, અમિતભાઈ મિસ્ત્રી. Machine Tools Manufacturers Association Rajkot, well known as MTMA Rajkot, has played a leading role in the development of the machine tool industry, which is the backbone for the industrial growth of Rajkot. Machine Tools Manufacturers Association Rajkot, formed in 1983 by just 15 machine tool manufacturers with a vision to grow the entire machine tool industry, and now it is close to achieve 350 members. MTMA will be in the top 5 machine building nations by 2030, leveraging world-class R&D infrastructure, systems and people, delivering innovative solutions and services to create value for customers is the vision for 2030.
MTMA successfully organized various technology upgradation programs with the objective of enhancing latest technological knowledge, enhanced productivity, and skill development. Under Technology Upgradation Program, UNIDO has adopted 12 units of MTMA, and the program was successfully completed. Later, during the second phase of this program, 25 units of MTMA were adopted by UNIDO, and members got very fruitful results and grown very well. MTMA has been performing various activities pertaining to common problems of machine tools industries and strongly represents their hindrances to concerned authorities and try to conclude the matter in the best possible way. MTMA has successfully established relations for purchasing the bearings direct from manufacturer and distributing among their members with the objective of getting genuine quality with most reasonable prices. MTMA has been jointly organizing Rajkot Machine Tools Show RMTS for last 14 years, and it is growing year by year in total exhibition area, numbers of participants, numbers of visitors, and numbers of products. MTMA also provides stalls with the special prizes for members to boost and to drive them towards the growth. MTMA provides group participation for members at special prizes in various industrial exhibitions like NGMAC, Engineering Expo, MacTac, Pune Machine Tools Show, India Machine Tools Show, and MMT Expo. MTMA also arranges group visits for members in various national and international industrial exhibitions, seminars, and summits like IMTAX, PUMTOS, EMO, SIMTOS, CIMT at very reasonable rate. To build awareness, various informative and productive seminars are arranged at subsidized rates by MTMA. Also, interactive meetings with various national and international delegations are arranged to exchange various useful information about the machine tools industry and trends. To connect all the members of association, MTMA started a magazine called MTMA and You to provide information about association's activities, members' achievements, government activities, updates, and useful applications. MTMA is also aware about their social responsibilities. Association does the needful by helping the society whenever and wherever required. Association also arranges and participates in various sports activities. It is time for machine tools manufacturers of Rajkot to achieve the first position in the Indian machine tools industry at delivering a wide range of cutting-edge products through professional management, frugal engineering value chain, partnering with suppliers, and driven by customers' satisfaction. Let's grow technocracy with humanity. We are the MTMA, Machine Tools Manufacturers Association, Rajkot. મિત્રો અત્યારે આપણે આજે એક મંચ ઉપર ભેગા થયા છે. આ મંચ દ્વારા એક એસોસિએશન એમના લેવલે એક ઇન્ફોર્મેટિવ પ્રોગ્રામ જે MHME તરફથી ઉમેશભાઈ તરફથી આપણે રજૂ કરવામાં આવ્યો. MTMAનું અત્યારે આપણે જે વિડીયો જોયો એ વિડીયો શું કહેવા માગે છે કે એસોસિએશન તરફથી એમના મેમ્બરો માટે કરવામાં આવતી એક્ટિવિટી કે જેમાં દરેકે દરેક મેમ્બરનો ઉદ્ધાર કે જે નાના લેવલની જે કંપની હશે એ આજથી 20 વર્ષ પછી ક્યાં હોઈ શકે એનું એક ઉત્તમ ઉદાહરણ જે કહેવાય તો આ MTMA છે. MTMAને KND સાથે એસોસિએટ થયાને લગભગ 25 વર્ષ થયા અને 2006માં પહેલું રાજકોટ મશીન ટૂલ્સ શોનું આયોજન 2006માં કરવામાં આવેલું હતું. આજે 20 વર્ષ પછી આપણે અહીંયા ઊભા છીએ. આપણો જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા પણ એ જ વિઝનથી એક ઇનિશિયેટિવ લઈને સ્ટાર્ટ કરવામાં આવ્યું છે જે જામનગર ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો જે આ વખતે ફર્સ્ટ ટાઈમ કરવામાં આવ્યો છે. 2006નું હું એક્ઝામ્પલ આપું રાજકોટ મશીન ટૂલ્સ શોનું
તો ખાલી માત્ર ને માત્ર 1200 સ્ક્વેર મીટરનું અને 70 કે 80 પાર્ટિસિપન્ટ સાથેનું એ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું હતું. એ પણ મંડપની અંદર. એ જમાના પ્રમાણે જોવા જઈએ તો એ પણ માંડવાના એક સામાન્ય લેવલના એક્ઝિબિશનથી અમે સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું યોગીની, બરાબર છે નહીં? અત્યારે રાજકોટ મશીન ટૂલ શો આટલા 2006થી લઈને 2024, આ જે 2024નું જે એક્ઝિબિશન છે, બરાબર, 40,000 સ્ક્વેર મીટરના એરિયાની અંદર જર્મન હેંગર, એર કન્ડિશન જર્મન હેંગરની અંદર ઇન્ટરનેશનલ કંપનીઓ, જે જાપાનીઝ કંપનીઓ કે તો મજાક અને એ લેવલની કંપનીઓ, સીએનસી મશીન મેન્યુફેક્ચરિંગ જોવા જઈએ તો 20 થી 25 સીએનસી મશીન ટૂલ કંપનીઓ એની અંદર પાર્ટિસિપેટ કરી છે. લેઝર ઇન્ડસ્ટ્રીની અંદર જોવા તો 20 થી 25 જાયન્ટ લેવલની બધી કંપનીઓ, જે ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ કંપનીઓ સાથેનું, અને 400-450 કંપનીઓ એમની પ્રોડક્ટ અહીંયા ડિસ્પ્લે કરી રહી છે. અત્યારે આપણે ઓવર જઈ રહ્યા છે, હું પણ સમજુ છું. બહુ વધારે નહીં કહેતા, આપણો RMTSનો વિડીયો આપણે એક નજર લઈએ કે જે આને પહેલાંની જે ઇવેન્ટો કેવી હતી એનો એક નાનું એવું એક અમે પ્રેઝન્ટેશન બનાવ્યું છે, જે આપણી સામે રજૂ કરું છું. Welcome to Rajkot, the thriving heart of Gujarat's industrial innovation, where tradition meets technological advancement. This September, witness the fusion of expertise and enterprise at the 9th Rajkot Machine Tools Show, an arena where the industry's best converge to shape the future of engineering and manufacturing. Explore a showcase spanning over 11,500 square meters, with more than 300 exhibitors from across the globe unveiling innovations that power industries and propel growth. મશીન ટૂલ એસોસિએશન અને કેજી ગ્રુપે ખૂબ સુંદર મજાનું આયોજન કરી અને રાજકોટ એ લઘુ ઉદ્યોગોનું હબ એને સમગ્ર દેશ અને દુનિયામાં આ આજના એક્ઝિબિશનથી આજે સ્થાપિત થયું છે. આવનારા દિવસો આત્મનિર્ભર ભારત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તે દેશ સ્વાવલંબી બને, પોતાની ટેકનોલોજી પોતાની પાસે હોય. રાજકોટના સાહસિક ઉદ્યોગપતિઓ નવો વિચાર, નવી વાત, દુનિયાની સાથે મુકાબલા કરવા માટેની તત્પરતા આજે આ ઉદ્યોગોમાં દેખાય છે. We have to see our sales growing up in this region. It's a fantastic experience in the last 2 days, yesterday and today. We have got very good leads, and then the inquiries and the footfalls are very, very high. During this period, you could meet many of the dignitaries and customers. This will help us to improve our footprint in यहाँ पे हमारे को जो रिस्पॉन्स है वो अच्छा मिलता है. हमारी राजकोट, जामनगर, अहमदाबाद में भी बहुत अच्छी मार्केट डेवलप हुई है. तो और फर्दर इसको एक्सपेंड करने के लिए हमने यहाँ पे अपना एग्जीबिशन भी करा है, और इनके ऑर्गेनाइजर के साथ जो रिलेशंस है उसको मेंटेन करने के लिए हम इनके साथ काम करते रहे हैं, और आगे भी फ्यूचर में इनके साथ काम करते रहेंगे. इनका जो ऑर्गेनाइजर है और इनकी जो टीम है उनका सपोर्ट बहुत बढ़िया है, और हमारी जो भी मशीन्स है वो यहाँ पे अच्छी तरह शोकेस होती है. हमारे कस्टमर हमें अप्रोच करते हैं. Rajkot is a very important market for us, and we cater to most of the bearing industries and investment casting industry and auto part industries over here. Rajkot Machine Tool Show is a good show and giving us a very good platform in this Saurashtra region. So we normally participate in Rajkot Machine Tool Show regularly, and we are very much happy with whatever the facilities being provided by the organizers. The crowd which is coming over here is really good. That is the value of the exhibition, and because of that we also generate a very good success. Join targeted buyer-seller meets and connect with top-tier professionals and decision makers, driving your business towards new horizons. Learn from the best in the business at our seminars and live demos designed to educate and inspire, featuring the latest trends in automation and robotics. Alongside, experience the Castings and Foundries Expo, where industry leaders explore new materials and advanced manufacturing processes. Mark your calendars for September 25th to 28th, 2024. Join us at the NSIC ground, Rajkot,
for the Rajkot Machine Tools Show. Elevate your business, network with the elite, and witness the future of industry firsthand. Rajkot Machine Tools Show, pioneering progress, promoting precision. Secure your spot today. રાજકોટ મશીન ટૂલ શો 2022 જે લાસ્ટ એડિશન હતી એમાં 50,000 કરતાં પણ વધારે વિઝિટર્સ હતા. સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો લગભગ 26,000 વિઝિટર્સ સૌરાષ્ટ્રથી પણ હતા અને જે સ્ટેટિસ્ટિક એવું કહે છે કે જામનગરથી પણ લગભગ 1800થી 1900 વિઝિટર્સ હતા. એ આ વખતે કદાચ અમે એવું વધારે એક્સપેક્ટ કરીએ કે 60,000 કરતાં પણ વધારે વિઝિટર્સ આ એક્ઝિબિશનમાં વિઝિટ કરશે અને એમાં પણ જામનગરનો ગયા વખત કરતાં પણ વધુ ફાળો હોય એવું હું આ મંચ થકી એક એક્સપેક્ટેશન રાખું છું. આ સાથે હું લખાભાઈને થોડી રિક્વેસ્ટ કરીશ કે આપણા એસોસિએશનમાંથી એક એક્ટિવિટી એવી પણ કરીએ કે જેમાં બસ સર્વિસ જે સવારે અહીંથી નીકળશે એક્ઝિબિશન વિઝિટ કર્યા પછી આપને પાછું આપના સ્થળે અહીંયા જામનગરમાં પાછા મૂકી જાવ. તો લખાભાઈ આ વસ્તુ પોસિબલ ખરી? બરાબર છે. તો હું એવી એક એસોસિએશનમાંથી એક આપણે એક્ટિવિટી કરીએ કે જેમાંથી આપણા દરેક મેમ્બરને આ માહિતી પહોંચે અને એમનું રજિસ્ટ્રેશન બસ સર્વિસને સેવા લેવા માટેનું એક ચાલુ કરીએ અને જેટલી પણ સંખ્યા થશે એને 100% આપણે બસ સર્વિસ થકી એ લોકોને આ એક્ઝિબિશન વિઝિટ કરાવીશું. આ વિઝિટ કરવાનો બીજો બેનિફિટ એ છે કે આપણું જે જામનગરનું એક્ઝિબિશન કયા લેવલનું થશે એનો પણ આપને આઈડિયા આવશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર. હું નિવેદન કરીશ માનનીય શ્રી રીતેશભાઈ શાહ, CEO K&D કોમ્યુનિકેશન લિમિટેડ અમદાવાદ. તેઓ જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન 2025ના પ્રોગ્રેસ વિશે વિશેષ માહિતી આપશે. So good evening everyone. ખાસ તો મંચ ઉપર બિરાજેલા બધા મહાનુભાવોનું સ્વાગત કરું છું અને મારા ઉદ્યોગકારો મિત્રો જે લગભગ 2-2.5 કલાકથી બેઠા છે અને અમને શાંતિથી સાંભળી રહ્યા છે એમનો પણ હું ખાસ આભાર માનું છું. હું આમાં 2 પોઈન્ટ આજે જણાવીશ. મેઇનલી આપણે 18 જૂન 2024 એક્ઝિબિશન લોન્ચ કર્યું આજ મંચ ઉપર. એ વખતે આપણે વાત કરી હતી કે MSMEમાં આપણે એપ્લિકેશન કરેલી છે એપ્રુવલ માટેની અને બીજી આપણે કરી છે MSMEમાં એપ્લિકેશન વેન્ડર ડેવલપમેન્ટ માટેની. જેમાં સેન્ટ્રલ પબ્લિક સેક્ટર યુનિટ ભાગ લેશે. લગભગ 10 થી 12 સેન્ટ્રલ પબ્લિક સેક્ટર યુનિટ આવશે એમાં કે જેમાં આજે એ લોકોએ MSMEએ 30 સેન્ટ્રલ પબ્લિક સેક્ટર યુનિટના નામ આપ્યા હતા. એમાંથી જ લગભગ 12 આવશે. તો ખુશી સાથે જણાવવાનું એ છે કે આપણે MSMEનું એપ્રુવલ આવી ગયું છે કે જેમાં 60 કંપનીને સબસિડીનો બેનિફિટ મળશે. દેટ ઇઝ ધ ફર્સ્ટ એડવાન્ટેજ. અને બીજો એડવાન્ટેજ છે આપણને MSMEમાંથી વેન્ડર ડેવલપમેન્ટનું પણ એપ્રુવલ આવી ગયેલ છે જે હજુ લગભગ 10 દિવસ થયા છે એને એપ્રુવલ આવે. તો અમારો તમને કહેવાનો એક જ મતલબ છે અહીંયા આગળ કે આપણે જે જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025 માટે કામ કરીએ છીએ એ થઈ રહ્યું છે એ હું તમને જણાવવા માગું છું. આ સાથે સાથે અમે બીજી પણ એક્ટિવિટી જે પ્લાન કરી છે એને પણ એનો અમલમાં મૂકીશું. જેમ કે એક્ઝામ્પલ આપું તો આપણે જે પહેલો જે લોન્ચ પ્રોગ્રામ કર્યો હતો એમાં શ્રી ઉમેશ શર્મા આવ્યા હતા અને એમણે MSMEના બેનિફિટ બતાવ્યા હતા. આજના પ્રોગ્રામમાં આપણે લીન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વિશે વાત કરી વિથ ધ હેલ્પ ઓફ MSME અગેઇન અને સાથે MSMEના સેમ પ્રોગ્રામ વિશે ફરીથી વાત કરી. આ રીતના એજ્યુકેશન પ્રોગ્રામ પણ થશે જ. એનું કારણ એક જ છે કે આપણે જો આગળ વધવું હશે તો નેચરલી આપણે આપણી સ્કિલને વધારવી પડશે તો જ થઈ શકશે. સો હું તમને બધાને એક જ અનુરોધ કરીશ, જો તમે બધા આગળ આવશો તો જેમ અમિતભાઈએ કીધું રાજકોટ મશીન ટૂલ શો 2006માં શું હતું અને આજની તારીખે 2024માં એની સ્થિતિ શું છે. એક એક્ઝામ્પલ આપું છું. જાન્યુઆરી 2024માં અમારી પાસે 10 હોલ હતા રાજકોટ મશીન ટૂલ શોના જે 100% બુક થઈ ગયા હતા. અમે રિક્વેસ્ટ કરી હતી NSIC ગ્રાઉન્ડમાં NSICને કે અમને સ્પેસ વધારવાની પરમિશન આપો. અમને એ એપ્રિલ મહિનામાં મળી. આજની તારીખમાં 16 હોલ છે. 6 હોલની પરમિશન મળી. 16 હોલ 100% પેક છે. હજુ પણ અમારી પાસે રિક્વેસ્ટ આવે છે અમિતને બુકિંગ આપો.
પણ અમારી પાસે જગ્યા નથી. સેમ વસ્તુ શક્ય છે જામનગરમાં. શક્ય એટલા માટે છે કે આપણી પાસે 10,000 કરતાં વધુ બ્રાસ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, 2,000 કરતાં વધુ મેમ્બર્સ છે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના. એમાંથી મારી રિક્વાયરમેન્ટ કેટલી છે પહેલાં એક્ઝિબિશનમાં અને એસોસિએશનની? ખાલી 250. જો 250 લોકો આગળ આવશે તો 100% કામ થઈ શકશે. એમાંથી આજની તારીખમાં હું તમને કહું તો 250માંથી 75 કંપની ઓલરેડી બુક થઈ ગઈ છે. મતલબ કે સ્પેસ ઇઝ બુક વેરી ફાસ્ટ. સો તમારો સહકાર હશે અને રહેશે તો એ જલ્દીથી કામ થઈ શકશે અને આપણે આગળ બીજા પ્રોગ્રામ આ રીતે કરી શકીશું. થેન્ક યુ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધી તમે રાહ જોઈ અને અમને સાંભળે એ બદલ થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. આભાર વિધિ માટે હું રિક્વેસ્ટ કરીશ શ્રી સુરેશભાઈ પી હિરપરા, ઉપપ્રમુખ શ્રી. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના નિમંત્રણને માન આપી જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025ના પ્રોસેસ વિશે તથા જામનગર મશીન ટૂલ્સ શોમાં ભાગ લેવાથી ઉદ્યોગોના વિકાસની તકો વિશે માહિતી આપવા તથા એમએસએમઈમાં લીન મેન્યુફેક્ચરિંગ બાબતે જાણકારી આપવા માટે સેમિનારમાં અત્રે ઉપસ્થિત એમએસએમઈના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી ઉમેશ શર્મા સાહેબ, શ્રી બ્રિજેશ કુમાર સ્વારંકર સાહેબ, NSICના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી સુરજીતસિંહ રાજપૂત સાહેબ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિપેન્દ્રસિંહ જાડેજા જે અનિવાર્ય સંજોગોને કારણે હાજર નથી રહી શક્યા, રાજકોટ મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી યોગીનભાઈ સલિયારા, રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી જિગ્નેશભાઈ ગિરડિયા તથા અન્ય હોદ્દેદારો, મંચ પર ઉપર બિરાજમાન તથા અન્ય મહેમાનો તથા અન્ય અલગ અલગ સંસ્થાઓમાંથી પધારેલા પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તથા કારોબારી સમિતિના સભ્યશ્રીઓ તથા સંસ્થાના પૂર્વ પ્રમુખશ્રીઓ, મેટાલેબ મેનેજમેન્ટ કમિટીના સભ્યશ્રીઓ તથા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના કારોબારી સમિતિના સભ્યશ્રીઓ, તમામ ઉદ્યોગકાર મિત્રો, અત્રે ઉપસ્થિત પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પ્રતિનિધિઓ તથા શરત ચૂકથી અત્રે કોઈના નામનો ઉલ્લેખ લેવાનો રહી ગયો હોય એ તમામ સભ્યશ્રીઓનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર માની આ સમારંભ પૂર્ણ કરેલ જાહેર કરીએ છીએ. જમવાનું તૈયાર છે તો બધા જમીને જવા વિનંતી.